નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે એક કૃષ્ણ ભક્ત એટલે કે મીરાબાઈ વિશે જાણીશું। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મીરાબાઈ એક કૃષ્ણ ભક્ત હતા, જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતા અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યા છે। આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલા છે। મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહેબીઓ પાછળ છોડીને ગામે ગામ ફરી કૃષ્ણ ભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું। મીરાબાઈએ કૃષ્ણ ભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે। મુખ્યત્વે મીરાબાઈના મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે। મીરાબાઈનો જન્મ સંવત 1498માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી અથવા કુરકી ગામમાં હાલમાં રાજસ્થાનના પાલી જિલ્લામાં થયો હતો। તેમના પિતા રતનસિંહ ઉદયપુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતા। જ્યારે મીરા માત્ર 3 વર્ષના હતા ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાની મૂર્તિ તેમના પિતાને આપી હતી। તેમના પિતાએ આ મૂર્તિ આશીર્વાદ સમજીને સ્વીકારી લીધી। શરૂઆતમાં તેમણે તે મીરાને ન આપી, કેમ કે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે, પરંતુ પ્રથમ દ્રષ્ટિ પડતા જ આ મૂર્તિ મીરાના મનમાં વસી ગઈ। જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખાવા પીવાની મનાઈ કરી દીધી। મીરા માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ। તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો। પોતાના બાળપણના આ અભિગમને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમિયાન પાળ્યો। બાળપણમાં એક સમયે મીરાએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો। માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, મારા પતિ કોણ હશે? તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, તારે તો પહેલેથી જ શ્રી કૃષ્ણ તારા પતિ છે ને। મીરાની માતા તેના મનમાં વધતા જતા ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી। નાની ઉંમરમાં જ તેમનો વિવાહ ઉદયપુરના ચિત્તોડના રાણા સાંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો। તેઓ બાળપણથી જ કૃષ્ણ ભક્તિમાં રુચિ લેવા લાગ્યા હતા। લગ્નના થોડા દિવસ પછી મીરાના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો। પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ। તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણ ભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતા। મીરાના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે। મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ સંતોની આવન જાવન શરૂ થઈ ગઈ। મીરાના દિયર રાણાજીને આ પસંદ ન હતું। ઉદાજીએ પણ તેમને સમજાવ્યા, પણ મીરા દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે। પ્રચલિત કથા અનુસાર મીરા વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયા। ગોસ્વામીજી સાચા સાધુ હોવાથી સ્ત્રીને જોવી પણ અનુચિત સમજતા હતા। તેમણે અંદરથી જ કહેવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતા। આ પર મીરાબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો। તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જ એક પુરુષ છે। અહીં આવી જાણ્યું કે તેમનો એક વધુ પ્રતિધનથી પેદા થઈ ગયો છે। મીરાનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલ્લા પગે બહાર નીકળી આવ્યા અને ખૂબ પ્રેમથી તેમને મળ્યા। મીરાબાઈનું સાધુ સંતો સાથે ઉઠવાનું, બેસવાનું અને ભજન ગાવાનું કામ તેમના દેવર વિક્રમસિંહને પસંદ નહોતું।
તેથી તેમણે મીરાબાઈને સમજાયું કે આપણે રાજપૂત છીએ અને આ બધું કામ આપણું નથી. પરંતુ મીરાબાઈએ તેમની વાત ન સાંભળી અને કૃષ્ણ ભક્તિમાં આસક્ત રહ્યા. વિક્રમાદિત્યે મીરાને કૃષ્ણની ભક્તિથી રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ નાકામયાબ રહ્યા. વિક્રમાદિત્યે મીરાબાઈને ઝેર આપવાનો પ્રયાસ કર્યો. એક દિવસ તેણે મીરા માટે ગ્લાસમાં ઝેર અને કટોરામાં સાપ મોકલ્યો. માન્યતાઓ અનુસાર વિક્રમાદિત્ય દ્વારા મોકલવામાં આવેલો સાપ ફૂલોની માળા બની ગયો અને ઝેર અમૃતની જેમ મીરાબાઈ પી ગયા હતા. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી મીરાબાઈને મારવાના તેમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. આવી ઘટનાઓ જોઈને મીરાબાઈએ મેવાડ છોડી દીધું અને ભગવાન કૃષ્ણને પોતાનું સર્વસ્વ માની લીધું. તેમણે બાકીનું જીવન કૃષ્ણ ભક્તિમાં વિતાવ્યું. ક્યારેક મીરાબાઈ કંઈ પણ ખાધા વિના કલાકો સુધી ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન રહેતા. મીરાબાઈના અંતિમ સમયની વાત કરીએ તો વિવિધ પ્રકારના અત્યાચારોથી પરેશાન થઈને તે મેળતામાં આવી. જ્યારે મીરાના કાકા વિરમદેવ મેળતામાં શાસન કરતા હતા, ત્યારબાદ તેઓ તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તીર્થયાત્રામાં તે ગિરધરના ઘણા મંદિરોમાં દર્શન કરીને વૃંદાવન ગઈ અને ત્યાંથી દ્વારકા પહોંચી. દ્વારકામાં તેઓ રણછોડ ભગવાનની ભક્તિમાં લીન થવા લાગ્યા અને ત્યાં પોતાનો સમય પસાર કરવા લાગ્યા. એમ કહેવાય છે કે ઈસવીસન 1546 વિક્રમ સંવત 1603માં તે દ્વારકામાં રણછોડની મૂર્તિમાં સમાઈ ગયા અને દુનિયાથી અલગ થઈ ગયા. પોતાની જાતને દુનિયાથી અલગ રાખીને તેમણે પોતાનું સર્વસ્વ ગિરધરને સોંપી દીધું. તો મિત્રો, આ હતી કૃષ્ણ ભક્ત મીરાબાઈની કહાની. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.